નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગ પ્રોજેક્ટને લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે। પાર્કિંગ યુનિટ ખરીદવામાં લોકોને પૂરતો પ્રતિસાદ ન મળતા હવે કોર્પોરેશને યુનિટની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે। શહેરમાં પાર્કિંગની સમસ્યા વચ્ચે પણ યુનિટ્સ ન વેચાતા અનેક સવાલો ઊભા થયા છે। શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાર્કિંગની વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખી પ્રહલાદનગર ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટમાં પાર્કિંગ યુનિટ્સના વેચાણની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ યુનિટ્સ ખરીદવામાં લોકોનો અપેક્ષિત પ્રતિસાદ ન મળતા મોટાભાગના પાર્કિંગ યુનિટ્સ વેચાયા નથી। પરિણામે એએમસીએ હવે ખરીદદારોને આકર્ષવા માટે યુનિટ્સની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। શહેરમાં એક તરફ પાર્કિંગની ગંભીર સમસ્યા છે, જ્યારે બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પાર્કિંગ યુનિટ્સ ખાલી રહેતા અનેક પ્રશ્નો ઊભા થયા છે। હવે ભાવ ઘટાડા બાદ ખરીદદારોનો કેટલો પ્રતિસાદ મળે છે અને આ પ્રોજેક્ટને નવી ગતિ મળે છે કે નહીં, તેના ઉપર સૌની નજર રહેશે।